રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટે બંને પક્ષો સાથે મળીને આ મુદ્દાનો અંત લાવવા ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે મંદિરનો મુદ્દો ધર્મ અને આસ્થા સાથે જોડાયેલો છે. જો જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટના જજ મધ્યસ્થી બનશે. કોર્ટ બહાર નિર્ણય નહીં આવે તો અમે છીએ એવું પણ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. આજે દિલ્હી ખાતે ભાજપના સંસદીય દળની બેઠક મળી હતી. સંસદીય દળની આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બેઠકમાં ભાજપના નેતાઓ તથા મંત્રીઓ પણ હાજર રહ્યા. ઉત્તર પ્રદેશની કમાન સંભાળ્યા પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક્શનમાં આવી ગયા છે, પરંતુ મંત્રીઓના વિભાગની વહેંચણીને લઈને પડકાર ઉભો થયો છે. આ જ કારણ છે કે આજે સીએમ યોગી દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહ સાથે બેઠક કરશે. ઉત્તર પ્રદેશના લખનૌમાં આવારા યુવકોને યુવતીની છેડછાડ કરવો ભારે પડી ગયું. યુવતીએ રસ્તા વચ્ચે જ લાકડીથી યુવકોને માર માર્યો હતો. આ દરમિયાન તમાશબીન લોકોની ભીડ જામી હતી. મળતી માહિતી અનુસાર લખનૌના ગૌતમપાલી વિસ્તારમાં 19મી માર્ચે આ ઘટના ઘટી હતી. સીએમ આદિત્યનાથે મંત્રીઓની ગાડીઓ પર લાલબત્તી પર પ્રતિબંધનો આદેશ કર્યો છે. બીજી તરફ ભાજપના જ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ યોગી આદિત્યનાથના નિર્ણયને ખોટો ઠેરવી જણાવ્યું છે કે જો કોઈ મંત્રી પોતાની ફરજ પર જાય છે તો લાલબત્તી પણ હોવી જોઈએ અને ટ્રાફિક પણ રોકાઈ જવા જોઈએ. સુરતના ડભોલીની એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગતા અનેક દર્દીઓ ફસાયા હતા. આખરે રેસ્ક્યુ કરી બહાર કઢાયા હતા. હોસ્પિટલ ગેરકાયદે ઇમારતમાં બની હોવાનો સ્થાનિકોએ આક્ષેપ મૂક્યો છે. અમદાવાદની મોડેલ ખુશ્બુ ભટ્ટે આપઘાત કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઇસરો પાસે સુકૃતિક ફ્લેટમાં ફાંસો ખાઈ ખુશ્બુ ભટ્ટે આપઘાત કર્યો હતો. જોકે ખુશ્બુએ આપઘાત કેમ કર્યો, શા માટે આપઘાત માટે એક મોડેલ મજબૂર બની તેનું કારણ અકબંધ છે. અમરેલી જિલ્લાના ત્રંબોડા ગામે ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના સામે આવી છે. ગેસ સિલિન્ડર બ્લાસ્ટની આ ઘટનામાં 9 લોકોને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. બાબરાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હાલ ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. સુરતમાં આવકવેરા વિભાગ દ્વારા 5 સ્થળોએ સર્વે હાથ ધરાયો છે. નાનપુરા પોલીસ સ્ટેશનમાં આવેલી રમેશ ટોબેકોની કંપનીમાં 60 લાખ જમા થતા સર્વે હાથ ધરાયો. આઈટી દ્વારા વરાછા વિસ્તારમાં આવેલી સીએનજી પંપ અને ખાણીપીણીના સ્ટોલ પર સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. સીએનજી પંપના માલિકે 2 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. કચ્છ જિલ્લાના રાપર ખાતે એસએસસી બોર્ડની પરીક્ષા આપી પડાણા ગામની યુવતી નિશા ખત્રી જ્યારે પરત ફરી રહી હતી ત્યારે પોતાનું ગામ આવી ગયા છતાં એસટી બસ ડ્રાઈવરે બસ ઉભી ન રાખતા યુવતીએ બસમાંથી છલાંગ લગાવી હતી. ઉનાળાની શરૂઆત થતાં જ રાજ્યભરમાં આગ ઝરતી ગરમી પડી રહી છે અને દિવસે ને દિવસે ગરમીનો પારો વધતો જઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીનો પારો વધશે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 3 દિવસમાં ગરમીનો પારો ઉંચકાશે તેવી આગાહી કરી છે. પાકિસ્તાનના ગિલગિટ બાલ્ટિસ્તાનને 5મું પ્રાંત બનાવવા પર પીઓકે અને ગિલગિટમાં વિરોધ પ્રદર્શન યથાવત જોવા મળી રહ્યું છે. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ પાકિસ્તાનની વિરુદ્ધ નારા લગાવ્યા હતા. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વકીલો પણ જોડાયા હતા. ઉત્તર કોરિયાના શાસક અને તાનાશાહ કિમ જોંગ ઉને યુએસને ધમકી આપી છે. યુએસને તાનાશાહે ધમકી આપી છે કે જો છંછેડવામાં આવશે તો રાખમાં ફેરવી દઈશું. આ ઉપરાંત યુએસ વિરુદ્ધ એક વિડીયો પણ રિલીઝ કર્યો છે. તો અમેરિકાની ગુપ્તચર એજન્સીના અધિકારીઓએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આરોપોને ફગાવી દીધા છે. ટ્રમ્પે ચૂંટણી સમયે બરાક ઓબામાના આદેશ પર ફોન ટેપિંગનો આરોપ લગાવ્યો હતો. એફબીઆઈ પ્રમુખ જેમ્સ કોમ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એજન્સીના નિદેશકે કહ્યું છે કે ટ્રમ્પના દાવા પર કોઈ મજબૂત પુરાવા નથી. કોમેડિયન કપિલ શર્માએ પોતાની ખરાબ વર્તણૂક માટે ટ્વિટર પર પોતાના કો સ્ટાર સુનિલ ગ્રોવર પાસે માફી માંગી છે. કપિલે ટ્વીટ કર્યું હતું કે તમે હર્ટ થયા છો તો મને માફ કરો. કપિલે ટ્વિટરમાં આ ઘટનાથી પોતાને દુઃખી પણ દર્શાવ્યા છે.